सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपरिषद्भिः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। नवमोऽध्याय चौथो श्लोक। मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मस्तानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः પહેલા 3 શ્લોકમાં પ્રસ્તાવના કરી આ જ્ઞાનનું મહત્વ બતાવ્યું અને આ જ્ઞાન માટે મહત્વની વસ્તુ શ્રદ્ધા. જે શાસ્ત્ર કહે છે એના માટેની શ્રદ્ધા. જેને શ્રદ્ધા નથી એ ક્યારેય પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી, પોતાને જાણી શકતા નથી, પોતાના સાચા સ્વરૂપને વ્યક્તિ જાણી શકતી નથી. અને હવે પછી ભગવાન પોતાની ઓળખાણ આપે છે, જેને રાજવિદ્યા કહ્યું તે. શું કહે છે? મયા તતમિદં સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. મારા વડે આખું જગત, ઇદમ એટલે આ બધું જગત છે એ કેવું છે? અવ્યક્ત મૂર્તિના. હું વ્યક્ત નથી પણ કેવું છે? અવ્યક્ત. આંખ દ્વારા જોઈ શકાતો નથી, એટલે કે નિર્ગુણ છે. અવ્યક્ત એટલે જે નિરાકાર છે
નિર્ગુણ છે એના દ્વારા હું વ્યાપ્ત છું. જે ગઈકાલે વાત કરી સત ચિત્ત અને આનંદ પ્રિય રૂપે હું વ્યાપ્ત છું. અને પછી તરત જ મસ્તાની સર્વભૂતાની, આ બધા જ મારામાં પ્રાણી માત્ર સ્થિત થયા છે. જેને આપણે પરા પ્રકૃતિ કહીએ કે અપરા પ્રકૃતિ આખો જે જગત છે એ મારા વગર રહી શકે નહીં. મારામાં મસ્તાની સર્વભૂતાની એટલે હું બધાનો આત્મા છું. મારા વગર કોઈ રહી શકે નહીં. મારી સત્તાથી બધા સત્તાવાન છે. મારા હોવાથી બધા હોવાન, એટલે હું છું તો એને તો એ પણ બધા છે. હોવાપણું પણ મારા લીધે છે. બરાબર? એટલે આ બધા મારામાં છે. એટલે ટૂંકમાં આ જગતનું જે ઉત્પત્ત મસ્તાની સર્વભૂતાની બધા મારામાં રહેલા છે. બધા મારામાં રહ્યા છે. એટલે બધામાં જગતની ઉત્પત્તિ થાય, પ્રાણીની ઉત્પત્તિ, જન્મ, સ્થિતિ અને લય, એ તો બધું ભગવાન કહે છે મારામાં છે. મસ્તાની સર્વભૂતાની, એ બધા મારામાં છે. તો એનો અર્થ એ થયો કે તમે આ બધા તમારા પર આધારિત છે. તો કારણ કે હું સત્તાના પર તો સત્તા છે, એ બધા મારા ઉપર આધારિત છે. એટલે તો તમે મોટા સંસારી થઈ ગયા ભગવાન. કારણ કે સ્વામીજી મહારાજ કે સંસારી કોને કહેવાય? કે જેના પર ઘણા બધા લોકો આધારિત હોય. ખ્યાલ આવે છે કે આ અમે તો સંસારી છીએ, મારે તો આનું ધ્યાન રાખવું પડે, આનું કરવું પડે, આનું કરવું પડે વગેરે. જેના પર બધા આધારિત હોય, તો ભગવાન પર બધા આધારિત હોય તો ભગવાનને કેટલી ચિંતા થતી હશે. સ્વામીજી કે હંચબેક, એટલે આમ કે કુંધ નીકળી જાય. અને કેટલી બધી ચિંતા થાય, એક બધાનું કામ કરવાનું હોય તો કે ના, તરત જ કે નચાહમ તે સંવસ્થિત. ભલે બધા મારા પર આધારિત છે, પણ હું સંસારી નથી. આ જગતમાં પરિવર્તન થાય છે, જે કંઈ થાય છે, પણ એ નચાહમ તે સ્વસ્થિત, હું એમાં એ પરિવર્તન મારામાં નથી. મને કંઈ સ્પર્શ કરતું નથી. નચ અહમ તે સ્વસ્થિત, એટલે મારામાં કોઈ પ્રકારની વિકૃતિ નથી. ભલે વ્યાપ્ત છું, સર્વમાં વ્યાપ્ત છું. મારામાં બધા મસ્તાની સર્વભૂતાની, બધા મારા સાથે છે. પણ છતાં હું કેવો છું? નચહમ તે સ્વસ્થિત, હું એમાં રહેલો નથી, હું એના પર આધારિત નથી. હું સ્વતંત્ર છું. હું કેવો છું? અસંગ છું. હું બધામાં હોવા છતાં મારું કેવી સ્થિતિ છે? અસંગ છું. પછી આપણે 5મા શ્લોકમાં જોયું, નચ મસ્તાની ભૂતાની પશ્ચમે યોગમૈશ્વર્યમ. નચ મસ્તાની ભૂતાની, અચ્છા ભગવાન કહે છે મસ્તાની સર્વભૂતાની, એમ એ શબ્દમાં ખાલી ન લગાવે છે. નચ મસ્તાની ભૂતાની, આ કોઈ મારામાં નથી. પ્રાણી માત્ર કોઈ મારામાં નથી. એટલે કે હું નિર્વિકાર છું. મારામાં કોઈ પરિવર્તન નથી. જે તરંગ, મોજું આપણે કહીએ તરંગ, આ તરંગ છે એ ક્યાં છે? જળમાં છે. જળ વગર તરંગની અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે જળ શું કહે છે? તરંગ બધું મારામાં છે. મસ્તાન, પણ નચ મસ્તાની ભૂતાની, હું એમનામાં નથી. એટલે તરંગ હોય કે ન હોય, પણ જળ તો છે જ. જળનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એમ ભગવાન શું કહે છે? સંસારની સત્તા મારા લીધે છે. એટલે સંસાર જગત છે એ પરમાત્મામાં છે, પણ પરમાત્મા કે મારામાં આ જગત નથી, સંસાર નથી. એ વાત કર્યા પછી હવે આગળ કે છે આપણે બીજી રીતે જોવાની હતી. ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ, બરાબર? ભૂત ભૃન્ન, હા, અચ્છા, એક બને પશ્ચિમે યોગમૈશ્વર્યમ. યા તો આ મારી જે પહેલાં કે બધા મારામાં છે, આ બધા પછી મારામાં નથી. આ જ મારું ઐશ્વર્ય છે, આ જ મારી કહેવાય સામર્થ્ય. ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે અલૌકિકતા, કે હું બધું જ છું. હા, હું બધું છું. જેમ ગઈકાલે દ્રષ્ટાંત આપ્યું હતું અરીસાનું, કે અનેક અરીસામાં મારા પ્રતિબિંબ દેખાય છે, અનેક વિવિધતા દેખાય છે, પણ છતાં હું કેવો છું? એક. જગતમાં અનેક વિવિધતા છે, હું તો એક જ છું. એટલે આ બધી મારી વિભૂતિ છે. અલૌકિકતા બતાવી અને ત્યાર પછી ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ, એટલે ટૂંકમાં હું કેવો છું? ભૂત ભૃન્ન. આ બધા પ્રાણી માત્રને
ભૂતભૃન્ન બધા મારા ભૂતભૃન્ન આ બધા પ્રાણીને ધારણ કરું છું, એને ધારણ કરું છું, એનું પાલન કરું છું. પણ પાછા શું કહે છે? ભૂતસ્થ, પણ પ્રાણીઓમાં આ બધા ન ચ ભૂતસ્થ ભૂતભૃન્ન ન ચ ભૂતસ્થ, પણ એ બધા મારામાં નથી. એટલે હું અસંગ છું, બધાનું રક્ષણ કરું છું, ધ્યાન આપું છું, પાલન કરું છું. એટલે ભૂતભૃન્ન, પણ છતાં હું કેવો છું? ભૂત ન ચ ભૂતસ્થ. એને હું કહું છું આ બધાથી અસંગ છું, બધા એને વિપરતી બધાનું પાલન કરું છું. ભૂતભૃન્ન એટલે બધાનું પાલન કરું છું, એનું ધ્યાન આપું છું, પણ છતાં મને એની કોઈ વસ્તુ મને સ્પર્શ કરતી નથી. આ બહુ મોટી વસ્તુ છે ને, કે ત્યાં કે ભક્તો છે, આપણે કોઈ પણ કુટુંબના સભ્ય હોય એ બધાનું ધ્યાન રાખતા હોય, પણ ત્યાં એને અહંકાર કે મમતા ન હોય. કોણ આ સત્સંગ સાંભળતું હોય એને કે ત્યાં અહંકાર કે મમતા નથી. અને પછી મમાત્મા ભૂત ભાવને જોતા પહેલાં બીજી વસ્તુ પર વિચાર લઈએ. જ્યારે ભગવાન કહે છે બધા મારા ઉપર, બધા ભૂતભૃન્ન, બધાનો આશ્રય આપું છું, બધાનું રક્ષણ કરું છું, પણ ન તો ભૂતસ્થ, તો એને કંઈ અહંકાર અને મમતા ન હોય તો સારી રીતે આપણે કુટુંબનું ભરણ પોષણ બધું કરી શકીએ. અને સાથે સાથે ભક્ત તો એથી આગળ જાય. શું કહે છે? ભક્ત તો એમ ભગવાનનો જે ભક્ત છે એ શું વિચારે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, કોઈ પણ પરિવર્તન આવે, કોઈ પણ ઘટના ઘટે, અથવા તો મનમાં પણ કોઈ સંકલ્પ વિકલ્પ થાય અચાનક જ, તો એ કોના કારણે છે? ભગવાનના કારણે છે. આ ભગવાનની લીલા છે, એને બધામાં ભગવાનની લીલા દેખાય છે, એનાથી અસ્પૃષ્ટ રહી શકે છે. અને અંદર આપણે અહંકાર મમતાથી બહાર છે. એટલે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ હોય, ગઈકાલે આપણે વિચાર કર્યો તો એ પ્રમાણે ફરી યાદ આપીએ કે જે ભગવાન જ બધું છે. મસ્તાની સર્વભૂતાની ન ચામ તે સ્વસ્થિત, બધા મારામાં છે, હું એમાં રહેલો તે કે હું અસંગ છું. એમ કોઈ સાધક છે એ પણ જોવે છે. બહુ મહત્વનું છે. તમને એવું નહીં થતું હોય, પણ ઘણી વખત તમને કે બીજા કોઈ વ્યક્તિ આવે, અમે જે કે સાંભળીએ છીએ ને એ સાચું છે, તમે જે કહો છો આ ગીતામાં મસ્તાને સર્વભૂતાની એવું તો હોઈએ જ નહીં. હા, તમે જેમ કહો છો આ બધું મિથ્યા છે, શક્ય જ નથી. તો સ્વામીજી કહે કે હા બરાબર છે. એની સાથે કોઈ એને સમજાવવાની દલીલમાં પડાય નહીં. બસ સ્વામીજી ચા પીને છૂટા પડી જવાનું, કોફી એ તો ત્યાંના સાઉથના એટલે કોફી પીને છૂટા પડી જવાનું. પણ કોઈને હું જે કરું છું સત્ય છે, આમ છે કે સમજાવવાની જરૂર નથી. સિવાય કે કોઈને ખરેખર જાણવાની જિજ્ઞાસા હોય અને એને સ્વીકાર લાગતો હોય, શ્રદ્ધા હોય તો બરાબર, શ્રદ્ધા હોય તો કહેવાય, બાકી એમાં પડવું નહીં. અને બીજું કંઈ કારણ શું છે? બધા માટે આદર. દરેક કોઈ પણ ચેતન હોય કે અચેતન હોય, કોઈનો તિરસ્કાર નહીં અને પોતાનો પણ તિરસ્કાર નહીં. અને સાથે સાથે ગઈકાલ બીજું શું જોયું હતું કે કોઈને વ્યવહાર રાગ હોય તો બરાબર છે, એ માટે પ્રેમ થાય, પણ દ્વેષપૂર્ણ વ્યવહાર હોય, કદાચ આપણે ગઈકાલે બહુ વિસ્તારથી મોહમ્મદ માકડની વાર્તા વગેરે કરી હતી. આ બધું પૂરી વાર યાદ અપાવીએ કે કોઈનો દ્વેષપૂર્ણ વ્યવહાર હોય, કોઈ એમ કે હું તને તિરસ્કાર, આઈ હેટ યુ, મને ગમતી જ નથી વ્યક્તિ, એમ તું આવી છે, તું આવી છે, બરાબર છે. આ પણ એ આનંદની વિકૃત અભિવ્યક્તિ છે પરમાત્માની, પણ વિકૃત છે આનંદની અસ્તિ બાતી યાની. અને ત્યાર પછી હવે છેલ્લે કહે છે, શું કહે છે આમાં? મમ આત્મા ભૂત ભાવન, મારો આત્મા, ભગવાન શું? મારો આત્મા ભૂત ભાવન, હા એટલે ભૂતને ભાવને ઉત્પન્ન કરનાર છે, પ્રાણી માત્રને મારો આત્મા ઉત્પન્ન કરનાર છે. મમ આત્મા એટલે શંકરાચાર્ય માટે મારો આત્મા એટલે શું? હું અને મારો આત્મા એવું છે ને, બે થયા. એટલે કે છે એ તો લૌકિક દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિ પોતે વ્યવહારમાં એવું કહેતી હોય છે, લૌકિક દ્રષ્ટિએ વિભજ્ય મમ આત્મા એ દેહાદિ સંઘાતમાં, બરાબર, આ દેહ આદિ સંઘાત છે એને કે મારું છે.
મમ આત્મા આ મારું દેહાદિ સંગાતે તસ્મિન અહંકાર આરોપ્ય લોકબુદ્ધિ અનુસારમ ભગવાન વ્યપદેશતી મમ આત્મા. લોકની દ્રષ્ટિએ એમ કે મારો આત્મા, કારણ કે અહંકાર બરાબર અહંકારને આરોપિત થઈ આત્મામાં અહંકાર આરોપ કરીને કે હું આ છું, આ શરીર વગેરે હું છું. એટલે શું થયું? બે આત્મા. જો આ બહુ સરસ વાત કરે સ્વામીજી કે અત્યારે આધુનિક વેદાંતિ એવો શબ્દ વાપરે, શુદ્ધ વેદાંત. આધુનિક વેદાંતિઓ શું કહે છે કે તમે સંસારી, તમે તમારો આત્મા અત્યારે સંસારી છે અને એમાંથી મુક્ત થઈને તમે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. તમારે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. એટલે બે આત્મા છે. કેટલા આત્મા છે? બે. એક આત્મા જે સંસારી છે એને આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. ખરેખર બે આત્મા તો છે જ નહીં, આત્મા તો એક જ છે. જે આત્માને સાક્ષાત્કાર કરવાનો છે એ જ આત્મા છે. ફક્ત જાણવાનું છે કે હું સંસારી નથી, હું અલ્પ નથી. જાણવાનું છે હું અલ્પ નથી. અલ્પતા ક્યાંક છે પણ હું અલ્પ નથી, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, એને જાણવાનું છે. એટલે જ્યારે મમ આત્મા કહે એટલે આવી રીતે જો ગીતામાં જ કહીશ મમ આત્મા, એટલે આત્મા બે જ. મમ આત્મા મારો આત્મા, એટલે બે આત્મા છે. બે આત્મા નથી, આત્મા તો એક જ છે અને એ જ આત્માને જાણવાનો, સાક્ષાત્કાર કરવાનો છે. હવે આપણે જરાક આગળ જોઈએ. મમ આત્મા ભૂત ભાવના, એટલે મારો આત્મા. એટલે કેમ કહે છે ભગવાન? મારા માયા શક્તિ દ્વારા ભગવાન કે છે બધાને ઉત્પન્ન કરું છું. બરાબર? ઉત્પન્ન એ પણ જરા વિચાર કર્યો છે. મમ આત્મા ભૂત ભાવના, એટલે હું પ્રાણી માત્માને ઉત્પન્ન કર્યા છે કે નિમિત્ત કારણ છું. નિમિત્ત કારણ છું શબ્દ ગઈકાલે આપણે વાપર્યો હતો. એટલે કેવી રીતે કે હું જ મારી માયાને આધારે આ જગતમાં બધાનું સર્જન કરું છું. હું ખરેખર કરતો નથી, મેં કોઈને નિમણૂક નથી કરી અને સર્જન કરવા માટે મારે કોઈ પ્રયત્ન પણ કરવો પડતો નથી. એટલે હું કેવો છું? આ જગતને નિમિત્ત કારણ છું. તો માયા પણ છે ઉપાદાન કારણ. જેમ કે આપણે સપનું આવે, સપનું કેવું આવે કે જે પ્રકારની આપણી સ્મૃતિ હોય, જે પ્રકારના સંસ્કાર હોય એવું સપનું આવે ને, બીજું સપનું નહીં આવે. જેનો આપણે કંઈક અનુભવ કર્યો હોય, ક્યાંક કંઈક જોયું હોય એવું સપનું આપણે સામાન્ય રીતે આવે. તો એ સપનાનું સર્જન કરનાર કોણ છે? કે હું કોણ છું? ચૈતન્ય. સપનાનું સર્જન કરતા, સ્વપ્નનો દ્રષ્ટા છે. કારણ કે ઉઠી ત્યારે કંઈક મને આવું સપનું આવ્યું, એટલે સ્વપ્નનો દ્રષ્ટા. અને સ્વપ્ન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે પણ એનું પાલન કોણ કરે છે? એને એ ચાલી રહ્યું છે પાલન કરવું એટલે એ ચાલુ રાખવું. બરાબર? એ પણ હું જ છું. અને છેવટે સવારે જાગી જઈએ અથવા તો કંઈક ઘટના ઘટે અને આપણે એકદમ જાગી જઈએ ત્યારે લઈ ક્યાં પડ્યું? મારામાં. એટલે કોણ છે? હું સપનાનો સ્રષ્ટા. બરાબર? ચૈતન્ય છે. આ જગતનું સર્જન કરનાર કોણ છું? તો હું છું. પણ મારા વગર જગત સ્વપ્ન જગત બની શકે નહીં. પણ એક બન્યું કેવી રીતે? મારી સ્મૃતિ દ્વારા. સ્મૃતિ શું છે? ઉપાદાન કારણ. અને હું કોણ છું? નિમિત્ત કારણ. હું એટલે ચૈતન્ય. એ ચૈતન્ય વગર આ બધું ચેતન બનતું હોઈ શકે નહીં. જગતનું સ્વપ્ન જગતનું સર્જન એનું હોવા આપણું નહીં થવું. અને એના માટે સ્મૃતિ છે. સ્મૃતિ એટલે સંસ્કાર, એ છે ઉપાદાન કારણ. એવી રીતે માયા પણ ઉપાદાન કારણ છે અને હું નિમિત્ત કારણ છું. એ અહીંયા કહ્યું. હવે આગળ આ અસંગતાને બતાવતા 6થા શ્લોકમાં કહે છે યથાકાશસ્થિતો નિત્યમ આકાશસ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગોમહાન, વાયુ સર્વત્ર ગોમહાન તથા સર્વાણિ ભૂતાનિ
મસ્તાનિત્યુપધારય મસ્તાનિત્યુપધારય યથા જેમ આકાશસ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગહ મહાન. એટલે આકાશમાં રહેલો, આકાશ સ્થિત આકાશમાં રહેલો નિત્ય હંમેશા વાયુ સર્વત્ર સર્વત્ર વિચાર કરનાર મહાન મહાન વાયુ. એટલે વાયુ માટે કહ્યું કે મહાન વાયુ હંમેશા આકાશમાં રહીને સર્વત્ર વિચરણ કરી રહ્યો છે. તથા તેવી રીતે સર્વાણી ભૂતાની મસ્તાની ઇતિ ઉપધારય, તેવી રીતે બધા જ મારામાં, તથા સર્વાણીતા બધા જ પ્રાણી માત્ર મારામાં છે એમ તું જાણ. એ આપણે વિચાર કરીશું કેવી રીતે કે છે મારામાં જાણ. આ બધા પ્રાણી માત્ર મારામાં છે એવું તું ઉપધારીને તું બરાબર જાણી દે. તો એના માટે આપણે વિચાર કરીએ કે યથા આકાશ સ્થિત વાયુ નિત્ય હંમેશા વાયુ છે એ વિચરણ કરે છે. ભાવનગરથી પછી અમદાવાદ જાય, કદાચ કલકત્તા જાય, દિલ્હી જાય, બધે જાય છે વાયુ, વિચરણ કરે છે. ફૂલના બગીચામાંથી જાય ને કાદવ કીચડમાંથી પસાર થાય, ગંદકીમાંથી પણ જાય, પણ બધું જાય છે ત્યારે ક્યાંથી જાય છે? આકાશમાં. આકાશ વાયુ એક સ્થાનથી બીજા સ્થાને જાય છે, પણ આકાશ તો એક જ છે. આકાશમાં કોઈ પરિવર્તન થતું નથી. થાય છે પરિવર્તન, આકાશ તો એક જ છે. એક જ આકાશમાં બધા વાયુ બીજી દિશાને વિચરણ કરે, પણ આકાશને કંઈની અસર થતી નથી. કેવો છે? અસંગ. એટલે અહીંયા શું બતાવે છે કે આકાશ જે અસંગ છે, વાયુ કોઈ સુગંધમાંથી પસાર થાય ત્યારે આકાશ સુગંધિત થતું નથી. ગંદકીમાંથી પસાર થાય નાક બંધ થઈ જાય એવું લાગે, પણ આકાશ એવું ગંદકીમાં થતું નથી. કેવો છે? અસંગ છે. એક છે, એમાં કોઈ પરિવર્તન નથી અને હંમેશા અસંગ છે. એ જ રીતે હું પણ કેવું છું? સર્વાણી ભૂતાની મસ્તાની ઉપધારય. એટલે આ દ્રષ્ટાંત દ્વારા હું કેવો છું? અસંગ છું, પણ છતાં હું પણ સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્મા કહે છે મારામાં. કારણ કે કેવો છે? અવ્યક્ત મૂર્તિના, બરાબર? અવ્યક્ત મૂર્તિ એટલે સચ્ચિદાનંદ. મારામાં આ સર્વભૂતાની કેવી છે? નિત્ય. જેમ વાયુ વિચરણ કરે છે એમ હંમેશા આ બધા જીવો 14 ત્રણેય ભુવનમાં ભૂ સ્વ એના કર્મ પ્રમાણે એ 14 લોકમાં એ પરિભ્રમણ કરે છે. પણ હું મારામાં કારણ કે આકાશ સ્થાનીય છે, એટલે મસ્તાની સર્વભૂતાની ઉપધારે. આ બધા મારામાં રહેલા છે, એટલે કે આકાશ સ્થાનીય છે, બધા મારામાં રહેલા છે. એ બધા જ મારામાં જુદી જુદા સ્થાનમાં, જુદા જુદા લોકમાં એ જાય છે. કોણ જાય છે? જીવ. એ જીવ જુદા જુદા લોકમાં જાય છે ત્યારે બે વસ્તુ શીખવાની છે. બે વસ્તુ આપણે શીખીએ છીએ, જાણીએ. પહેલું તો શું છે કે જ્યારે એ આ લોકમાં મનુષ્ય લોકમાં છે, મનુષ્ય છે, ત્યારે પણ એ જે કંઈ ક્રિયા કરે છે ત્યારે પરમાત્માથી ક્યાંય દુર્મસ્થાની એ મારામાં જ રહેલો છે. જેમ આકાશ વાયુ જ્યાં પણ છે ત્યાં આકાશ તો છે જ, એમ હું પણ છું. સચ્ચિદાનંદ પરમાત્મા તો છે જ. જો મારો અહંકાર અને મમકાર અથવા તો ઉપાધિમાં આ શરીર અને બુદ્ધિમાં હું અહંકાર છોડી દઉં, એને સત્યતા ન આપું. કાળજી જરૂર કરવાની છે, કારણ કે દેહ પણ હું છું, મન પણ હું છું, બુદ્ધિ પણ હું છું, પણ છતાં એનાથી અસંગ છું. એ પણ સમજવાની જરૂર છે. પણ મહત્ત્વનું શું છે કે એ ઉપાધિ સાથેનો જે અહંકાર છે, મમકાર, એ છોડવાનો છે, કાળજી છોડવાની નથી. અને એ અહંકાર મમકાર છોડી તો શું રહે? આનંદ, સચ્ચિદાનંદ. એ જ આનંદ રહે. એ ટૂંકમાં આ જીવ આ મનુષ્ય લોકમાં છે ત્યારે જો સમજી જાય તો આનંદ સિવાય કઈ રીતે અહંકાર છૂટી જાય તો. અને બીજું એ છે કે આ જીવ શું છે? જીવ આ લોકમાંથી બીજા લોકમાં, ત્રીજા લોકમાં જાય છે, બરાબર? અથવા તો જગતમાં વિચરણ કરે છે. તો જગત છે, જીવ છે, આ જે છે કોણ છે? જ્યાં છે સમજી ગઈ,
વોટ ઇઝ બ્રહ્મ. વોટ ઇઝ બ્રહ્મ. ઇઝ એટલે છે. આપણે જે છે કહીએ છીએ એ જ બ્રહ્મ છે. જેને આપણે છે કહીએ છીએ એ છે જ બ્રહ્મ છે. એ ક્યાં વિચરણ કરે છે? બ્રહ્મ જ છે. ટૂંકમાં વિચરણ કરવાનું પણ એટલું નથી જે લાગે કે વાયુ વિચરણ કરે છે, એમ જીવ જાણ વિચરણ કરે છે તો એ બ્રહ્મ જ છે. બે વસ્તુ કીધી. એક તો હું બ્રહ્મ અસંગ છું, અને જે આ બધા જુદા વિચરણ કરતા હોય લાગે છે એ બ્રહ્મ જ છે. ખાલી ઉપાધિની દૃષ્ટિએ વિચરણ થતું લાગે છે. એટલું કહ્યા પછી હવે આગળ ભગવાન બતાવે છે. એટલે આમ શ્લોક દ્વારા જે વાત કરી એને આગળ વધારે સમજાવતા કહે છે. આ રીતે જે સ્થિતિકાલમાં અહીંયા ભગવાન દર્શકા કહે છે, એવમ વાયુ આકાશ એવમ મયી સ્થિતાની સર્વભૂતાની સ્થિતિકાલે તાની. જે બધા પ્રાણીઓ મારામાં રહેલા છે એના સંદર્ભમાં ભગવાન 7મા શ્લોકમાં કહે છે. કેવી રીતે રહેલા છે એ વસ્તુ બતાવતા 7મા શ્લોકમાં કહે છે, સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. તો અહીંયા ભગવાન કહે છે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. કલ્પક્ષય પહેલાં હે કૌંતેય, પછી કલ્પક્ષય પહેલાં લેવાનું બીજી લીટીનું. કલ્પક્ષય કલ્પનો ક્ષય થાય ત્યારે, એટલે જગતનો લય થાય ત્યારે સર્વભૂતાની પ્રકૃતિ યાન્તિ મામિકામ. ભગવાન કહે છે બધા જ મારી પ્રકૃતિમાં લય પામે છે. સર્જન કોણ કરે છે? પરમાત્મા. અને લય ક્યાં થાય છે? પ્રકૃતિમાં. એ વિચારવાનું છે. એટલે કલ્પક્ષયે પ્રકૃતિ યાન્તિ મામિકામ. કલ્પનાક્ષય થાય ત્યારે, કલ્પનો લય થાય ત્યારે એ મારામાં મારી પ્રકૃતિમાં લય પામિકામ. પ્રકૃતિ એટલે પ્રકૃતિનો અર્થ પ્રકૃતિ રાખી, પણ કયો પ્રકૃતિ જ રાખીશું? પણ ત્રિગુણાત્મિકામ અપરામ નિકૃષ્ટામ પ્રકૃતિ યાન્તિ. શંકરાચાર્ય મહારાજ યાદ અપાવે છે કે જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, જેને આગળ 7મા અધ્યાયમાં અપરા પ્રકૃતિ કીધી. એક મારી પરા પ્રકૃતિ છે અને બીજી અપરા. કઈ પરા પ્રકૃતિ છે 7મા અધ્યાયમાં કીધી? જીવભૂતા મહાભાવ, એ મારી પરા પ્રકૃતિ છે. અચ્છા, તો હવે આપણે આ વિચારીએ આગળ. તો ભગવાન શું કહેવા માગે છે? અને કલ્પાદૌ કલ્પના પ્રારંભમાં વિસૃજામિ અહમ. પૂર્વવત એક શબ્દ બહુ સરસ શંકરાચાર્ય મહારાજ આપે છે કે કલ્પના પ્રારંભમાં હું સર્જન કરું છું. લય પામે છે મારી પ્રકૃતિમાં અને સર્જન હું કરું છું. પણ કેવી રીતે? પૂર્વવત, પહેલાંની જેમ છે. એટલે બે શબ્દ આપણે સમજીએ. એક તો ભગવાને શું કહે છે, જે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે, કે ભગવાન કહે છે હું સર્જન કરું છું. તો કેવી રીતે કરું છું? સર્જન કરવા માટે શું પ્રયત્ન કરવો પડશે? કોઈ નિમણૂક કરવી પડે? આપણે નાનકડી વસ્તુનું સર્જન કરવું પડે તો આપણે કોઈને એક કામ આપવું પડે, કારોબાર આપવો પડે, કોઈકને નિમણૂક કરવી પડે, તમે આ બધું દેખરેખ કરજો, આ બનાવજો. એ તો ભગવાન કેવું કરવું પડે? તો કે ના, ખાલી સંકલ્પ માત્રથી માયા પ્રકૃતિને કહે ને સજીવન કરે છે. અને સજીવન કરે છે તે પ્રકૃતિમાં જે બધું લય થયેલું છે શાંત થઈ ગયું. ત્રિગુણાત્મિક પ્રકૃતિ જે સત્તર રજતમસ એ જ્યારે લય પામેલી છે, સમાન રૂપમાં છે રજસ તમ,
એમાં વિક્ષેપ વગર એમના સન્નિધિ માત્રથી, એટલે પોતે સન્નિધિ માત્ર આગળ કે મયા દક્ષિણ પ્રકૃતિના મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ આગળ કહેવાના છે ભગવાન. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે હું કલ્પના પ્રારંભમાં આનું સર્જન કરું છું. ભગવાન કોણ છે? સર્જન કરનાર ખરા, પણ કેવા? નિમિત્ત કારણ. અને કેવા નિમિત્ત કારણ? વિવર્ત નિમિત્ત કારણ. અને ઉપાદાન કારણ કોણ છે? તો કે માયા. બે કામ છે. જરા આ સમજવાની જરૂર છે, જેથી આગળના શ્લોકો આપણે સમજાય. જે વિવર્ત નિમિત્ત ઉપાદાન કારણ. વિવર્ત કારણ કો નિમિત્ત આપણે ભગવાન નિમિત્ત કારણ છે. પણ કેવું છે? વિવર્ત એટલે શું? કે પોતાનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર સર્જન કરવું. જેમ કે દોરડામાં જ્યારે સર્પ દેખાય છે ત્યારે દોરડામાં દોરડું કોણ છે? એનું કારણ તો છે ને, વિગત સર્પ દેખાય જ ને, દોરડું કારણ તો છે, પણ કેવું કારણ છે? વિવર્તન. કારણ કે પોતાના કોઈ પણ પ્રકારના પરિવર્તન કર્યા વગર એ સર્પ રૂપે દેખાય છે, એ ભૂછિદ્ર રૂપે દેખાય છે, અને પોતામાં કોઈ પણ પરિવર્તન કર્યા વગર. એવી રીતે પરમાત્મા પણ કેવા છે? આ જગતનું સર્જન કરે છે, પણ એ પોતે કેવા છે? અસંગ, નિર્વિકાર. કોઈ પ્રકારનો વિકાર થતો નથી, કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એ સમજવાની જરૂર છે. જેમ દોરડામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થયા વગર એ દેખાય છે. જેમ એક જ વ્યક્તિ, ગઈકાલે વાત કરી ફરીવાર આજે પણ જોયું કે એક જ વ્યક્તિ અનેક અરીસા હોય, એ અરીસામાં રૂમમાં ગયો તો અનેક પ્રતિબિંબ દેખાય છે, અનેક દેખાય, પણ એ કેવા જ લગભગ તો સરખા, સિવાય કે ગઈકાલે કેવું એમ બહિર્ગોળ કાચ હોય કે અંતર્ગોળ કાચ હોય તો જરાક જાડા પતલા દેખાય, બાકી એક જ. પણ પરમાત્મા એક જ છે, પણ અનેક રૂપે ભાસે છે. એક ભાસે છે બરાબર, પણ કેવું ભાસે છે? વિવિધ રૂપે. કાલે કે એક ફિંગરપ્રિન્ટ પણ કોઈની, દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ પણ જુદી છે. કોઈના આકાર બધા સરખા દેખાતા લાગતા જોડિયા ભાઈઓ, આપણને ખબર ન હોય, એટલે આપણે રામ અને શ્યામ એક બે છોકરા તમારે શરૂઆતમાં આવતા હતા અહીંયા બાળ બિહારમાં, એટલે બંને સરખા જ લાગે. આપણે ખબર ન પડે કે આ કોને રામ કહે છે. રામ કહેતો તો શ્યામ નીકળે, શ્યામ હોય તો રામ આવે, એને એવું થઈ શકે, પણ ખરેખર બંને સરખા હોતા નથી. ટૂંકમાં જે વિવિધતા છે એ કેવી છે? સરખા જ દેખાતા નથી એવું લાગે છે, પણ ખરેખર બધામાં કોણ છે? પરમાત્મા જ આ રૂપે વિવર્ત રૂપે ભાસી રહ્યા છે. પણ સર્જન કરનાર કોણ છે? તો કે માયા. ત્રિગુણાત્મિકા માયા, એટલે જ વિવિધતા દેખાય છે. અને પોતે બધામાં રહેલો, આ વિવિધતા રૂપે રહેલો પોતે કેવો છે? અસંગ છે. એ ટૂંકમાં ભગવાન પૂછે કે પ્રકૃતિ સર્વાણી ભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકા. મારી પ્રકૃતિમાં લેતા છે, કારણ સર્જન કોણ કરે છે? પ્રકૃતિ, ત્રિગુણાત્મિકા. બરાબર, જગતમાં જ્યાં જોઈએ તો 3 ગુણની વધતા ઓછા પ્રમાણમાં આપણે જોવા મળે છે. એ 3 ગુણવાળી માયામાં જ આખું જગત સમાઈ જાય છે. પણ પછી એક શંકરાચાર્ય એક બહુ સુંદર શબ્દ વાપરે છે કે પ્રારંભમાં હું સર્જન કરું, પણ કેવું સર્જન? પૂર્વવત. જે લય વખતે જે જીવના જે પ્રકારના સંસ્કાર હતા, એટલે ઘણી વખત એવો આકાર પણ આપણે જોજો, નવા જન્મમાં એવો આકાર પણ મળે શરીરનો. એટલે જે પ્રકારના સંસ્કાર હતા એવું જ સર્જન કરું છું, બદલાતું નથી. એટલે ટૂંકમાં મેં કરેલા જે કંઈ કર્મ હોય, સંસ્કાર હોય, એ જ પાછા સંસ્કાર દઈને, ભલે કલ્પમાં ક્ષય વખતે આપણે એમ લાગે બધું જતું રહ્યું, તો કે ના, પૂર્વવત જે કંઈ હતું એ જ રીતે નવા જ્યારે શરીર મળશે સૃષ્ટિના પ્રારંભમાં, ત્યારે પણ એ જ મળવાનું છે. અને એમ બીજું થોડુંક ઉમેરીએ તો કલ્પક્ષયની વાત જવા દઈએ, પણ આ જન્મમાં મેં જે કંઈ કર્મ કર્યા છે એ જ કર્મ મારા નવા જન્મમાં સાથે આવવાના છે. અહીં સૃષ્ટિનું પ્રારંભની વાત તો જવા દો, પણ અહીંયા આપણને પૂર્વવત જ, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે કરેલા જે કંઈ કર્મ જાણતા અને અજાણતા, એટલે કઈ રીતે અજાણતા નહીં,
પણ આપણે ક્યારેક ક્રોધના વશમાં, કોઈના લોભના વશમાં, કંઈક પ્રલોભનના વશમાં આવીને કરીએ છીએ. એ જ ખબર તો છે કે આ કરું છું ખોટું છે, પણ જાણતા અજાણતા જે કંઈ થઈ ગયું હોય બધા જ કર્મો આપણે બીજા જન્મમાં ભોગવવા પડે છે. અહીંયા શંકરાચાર્ય મારે તો એટલું જ કહે છે કે સૃષ્ટિનો જ્યારે પ્રારંભ કરે છે ત્યારે ભગવાન વિસૃજામી ઉત્પાદ્યમે અહમ પૂર્વવત કે નીચેમાં જ હું આ સર્જન કરું છું. હવે આગળ સમજાતા કહે છે કેવી રીતે સર્જન કરું છું ભગવાન. આપણે તો અહીંયા જોયું, પણ હવે અહીંયા ભગવાન કહે છે કે હું આ સર્જન કેવી રીતે કરું છું. બરાબર, પૂર્વવત તો કીધું મારા છે, પણ હવે આપણને 8મા શ્લોકમાં કહીશું. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃષ્ણમ અવશં પ્રકૃતેર્વશાદ. કે છે એવં અવિદ્યાલક્ષણામ પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય ભગવાન શું કહે છે? સ્વામ અવષ્ટભ્ય પ્રકૃતિમ વિસૃજામિ પુનઃ પુનઃ. એ આ જે પ્રકૃતિ છે એને હું વશીકૃત્ય એટલે કે એનું વશીકરણ કરું છું. વશીકરણ એટલે શું? કે આપણે અત્યારે જે વશીકરણ કરો ને એને બધું માનમાં લાગે એવું નહીં. વશીકૃત એટલે એને હું વશીકરણ એને હું એના પ્રભાવમાં આવતો નથી, વધારે સારું રહેશે. વશીકૃત એટલે હું એના પ્રભાવમાં આવ્યા વગર વિસૃજામિ પુનઃ પુનઃ હું ફરી આ સર્જન પ્રકૃતિતઃ જાતમ ભૂતગ્રામમ. જે ભૂતગ્રામ પ્રકૃતિના માંથી ઉત્પન્ન થયેલા જે ભૂતનો સમૂહ છે, એટલે પ્રાણી માત્રનો સમૂહ છે, એ બધાને ઇમમ વર્તમાનમ કૃષ્ણમ બધાને હું સર્જન કરું છું. પણ પછી હવે આગળ કંઈક બીજી રીતેના કે હું તો સર્જન કરું છું, પણ ભૂતગ્રામમ ઇમમ કૃષ્ણમ અવસમ પ્રકૃતે વસાદ. પણ આ જે ભૂતગ્રામ એટલે ભૂતનો સમુદાય, એટલે પ્રાણી માત્રનો સમુદાય છે એ ઇમમ એટલે આ પ્રાણી માત્રનો સમુદાય, કૃષ્ણમ એટલે બધું, એટલે પૂર્ણ આ જે કંઈ પ્રાણી હોય એમાં કોઈ બાકી ના રહે, બધા કેવા છે? અવસમ પ્રકૃતે વસાદ. એમાં ખાસ તો મનુષ્ય માટે કહે છે કે અવસમ એટલે અવસપણે એ પ્રકૃતિના વશમાં છે. હું પ્રકૃતિ બસ આટલો જ ફેર છે મારા ને જીવમાં, આ મનુષ્યમાં પ્રકૃતિ કે કેવો છે ફેર? તો કે હું પ્રકૃતિને વશમાં કરીને કરું છું, એટલે પ્રકૃતિના કોઈ પ્રભાવમાં આવતો નથી. સત્વગુણ હોય કે રજોગુણ હોય કે તમોગુણ. જેમાં હમણાં ભાગવતમાં વાત કરીને ક્યાં પૃથ્વીરાજાને બ્રહ્માજી કહે છે, ક્યાં છે કે બ્રહ્માજી કહે છે કે તમે હવે આ 99 યજ્ઞ થઈ ગયા છે એ સ્વીકારી લો અને ઇન્દ્રને માફ કરી દો. હવે આપણે યજ્ઞ કરશો નહીં, કારણ કે તમે તો ધર્મના પાલન માટે ઉત્પન્ન થયેલા છો. પણ આ દેવતાઓ છે કેવા છે? દુરાગ્રહી છે. માટે શબ્દ હતો દુરવગ્રહ, કે એ લોકો દુરાગ્રહી છે. કેમ? કે રજગુણમાંથી ઉત્પન્ન થયેલા છે દેવતાઓ, એટલે એ લોકો ભોગ પ્રદાન છે, એની આગ્રહ છોડશે નહીં. અને પાછા બીજા ઇન્દ્ર છે પાછા બીજા પાખંડી ઊભા કરશે. માટે તમે હવે ધર્મનું પાલન કરવા માટે ઉત્પન્ન થયા છો, માટે છોડી દો. અને ટૂંકમાં કહેવાનું શું છે કે આ બધા પ્રકૃતિના વશમાં છે. દેવતાઓ દુરાગ્રહી છે એટલે શું? પ્રકૃતિના વશમાં છે. એટલા માટે કહે છે ઇમમ કૃષ્ણમ. આ બધું જ પ્રકૃતિના બધા જ પ્રાણી માત્ર પ્રકૃતિ વસાદે પ્રકૃતિના વશમાં હોવાના લીધે શું થાય છે? ફરીને ફરી જન્મ લે છે. અનેક પ્રકારના પ્રકૃતિના વશમાં રહીને અનેક પ્રકારના કર્મો છે. જેમાં હમણાં આપણે વાત કરીએ કે રજોગુણી હોય બહુ દુરાગ્રહી હોય, એ કોઈનું સાંભળે જ નહીં. રજોગુણી રીતે હું સર્જન કરું, આ કરું, દુરાગ્રહી હોય. પછી સત્વગુણી પણ હોય, જે ભક્તો હોય બધા સત્વગુણી હોય, એને જ્ઞાન માટે પ્રેમ હોય.
પણ જ્ઞાનમાં આસક્તિ 14 તેમાં કહેવાના છે કે આ ત્રણેય ગુણ કેવી રીતે માણસને બાંધે છે. એ સત્વગુણ પણ બાંધે, એને પણ માણસને એના પ્રભાવમાં આવીને કર્મ કરે. હા, હું તો કેવો દાનેશ્વરી છું, આમ છું, એ પણ એનો પ્રભાવમાં આવે છે, રજોગુણના પ્રભાવમાં અને તમોગુણના પ્રભાવમાં. એટલે ટૂંકમાં આ પ્રાણી માત્ર કેવા છે, બધા જ પ્રકૃતિના વશમાં છે, એના પ્રભાવમાં રહીને જ કામ કરે છે. જ્યારે હું સર્જન, પાલન અને સંહાર કરતો હોવા છતાં પણ હું પ્રકૃતિના વશમાં નથી. આપણે કલ્પાદૌ સૃજામિ પુનઃ પુનઃ, હું સર્જન કરું છું પણ પ્રકૃતિને વશમાં રાખીને એના પ્રભાવમાં આવીને હું સર્જન કરતા છું. એટલે આપણે તમે જુઓ, એ પણ જાણવા જેવું છે, સરસ. હું સર્જન કરું છું, ભગવાન કહે છે, પ્રકૃતિને વશમાં રાખીને. એટલે કે હું સર્જન કરું ત્યારે મારો કોઈ અહંકાર નથી, મને કોઈ અહંકાર આવતો નથી. એક વાર્તા યાદ આવી અહંકારના સંદર્ભમાં. એક રાજાનું મૃત્યુ થવાનું હતું, યમરાજા લેવાના હતા. ખબર પડી ગઈ કે યમરાજા લેવા આવવાના છે, એટલે એણે કેટલા બધા પોતાના જ પુતળા બનાવી દીધા અને પોતે પણ એ પુતળાની સાથે સૂઈ ગયો. હવે એમાં કયો સાચો રાજા છે કે જેના પ્રાણને હરવાના છે? કેમ આમ કહી ગયા કે કેમ કરવું આ લોકોનું? નથી કહે મારે પ્રાણ હરવાના છે. ખરેખર રાજાનો હોય એના પ્રાણ કેમ હરવાના હતા? યમરાજ પાસે ગયા કે બહુ મુશ્કેલ કામ આપ્યું છે તમે. કંઈ મુશ્કેલ નથી, એક નાનકડી વાત કરો. કેટલું સુંદર સર્જન છે, આવું કોને કર્યું હશે? તરત મેં અહંકાર એવો છે, પ્રકૃતિના વશમાં આપણે તરત જ આવી જાય. એટલે કે સર્જન કર્યું હોય તો તરત જ કે મેં કર્યું, મેં આ કર્યું. એટલે ટૂંકમાં પ્રાણી માત્ર પ્રકૃતિના વશમાં છે, માટે જ મેં કર્યું અહંકારના લીધે પછી બધું આવે, ગિલ્ટ ફિલિંગ અને હર્ટ ફિલિંગ પણ આવે. અને ટૂંકમાં પ્રકૃતિના વશમાં હોવાને લીધે એ સંસારમાં વારંવાર અટવાયા જ કરે છે. અને જે પ્રકૃતિથી પર થઈ જાય ભગવાનની જેમ પ્રકૃતિના વશમાં ના આવે, એટલે આ બધા ત્રણ ગુણનું હું દ્રષ્ટા છું એવું જાણતે ક્યારે પ્રકૃતિના વશમાં આવી શકે નહીં. ભગવાન તો કહે છે હું વશમાં કરું છું, એટલે આ પ્રકૃતિથી હું અસંગ છું. આ ત્રણેય ગુણનો દ્રષ્ટા છું. સર્જન કરતો હોય, રજોગુણની રીતે પાલન કરતો હોય કે સંહાર કરતો હોય તો પણ મને કોઈ વસ્તુ સ્પર્શ કરતી નથી, કારણ કે હું એના પ્રભાવમાં આવતો નથી. એ જ વસ્તુ ભગવાન 9મા શ્લોકમાં કહે છે. અહીંયા પેલા ભાષ્ય જોઈ લે. તર્હિ તસ્ય તે પરમેશ્વરસ્ય ભૂતગ્રામં વિષમં વિદતતઃ તન્નિમિત્તાભ્યામ ધર્મ અધર્માભ્યામ સંબંધસ્યાદિતિ આહ. એટલે ભગવાન આ સર્જન કરે છે ભૂતગ્રામનું. અને પ્રાણી માત્ર તો કહેવાય છે વિષમ છે, વિવિધતા છે. કોઈનામાં ધર્મ હોય, અધર્મ, ધર્મના હોય એને અમુક પ્રકારની યોનિ, અધર્મી હોય એને અમુક પ્રકારની યોનિ. તે બધું કરવાથી ભગવાનને એની અસર થાય કે નહીં? આપણે હમણાં ચર્ચા કરી થોડીક, પણ એ થાય કે નહીં એવો પ્રશ્ન થાય છે. માટે 9મા શ્લોકમાં ભગવાન કહે છે, કારણ કે અર્જુન તો ભગવાન સર્જન કરે છે તો ધર્મ અધર્મ બધું લાગુ પડે જ ને. કોઈ ધર્મી કે હા મેં કેવું સરસ સર્જન કર્યું, મેં અધર્મી આ પાપી છે ને તો એ જ લાગનો હતો, વગેરે વગેરે. એવું બધું થાય કે નહીં ભગવાનને? તો કે ના. એના માટે 9મા શ્લોકમાં કહે છે ન ચ મામ તાનિ કર્માણિ નિબધ્ધન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. એટલે ભગવાન છે ન ચ મામ તાનિ કર્માણિ, ન ચ મામ તાને તે કર્મો, નિબધ્નાતિ એ બંધન કરનારા છે, મને બાંધે છે. એ ધનંજય તે કર્મો એટલે કે જ્યાં સર્જન વગેરેનું કાર્ય કરું છું પ્રકૃતિને વશમાં કરીને, એને મને બાંધતા નથી. એનું કારણ શું છે? ઉદાસીન ઉદાસીન એટલે તટસ્થની જેમ આસીન રહેતું હોવાને લીધે અસક્તમ તેષુ કર્મસુ, એ બધા કર્મથી હું આસક્ત નથી. આસક્તિ રહિત હોવાને લીધે
એ કર્મો મને બાંધતા નથી. એટલે પ્રશ્ન થયો હતો કે ભગવાન સર્જન કરે છે, આ ધર્મની અસર થાય કે નહીં? તો કે ના. એના માટે ભગવાન ભાષ્યકાર સરસ કહે છે, મામ નામ એટલે કોણ? વિષમ. પરમાત્માને તાની એ ભૂતગ્રામસ્ય વિષમ નિસર્ગ નિમિત્તાની કર્માણી નિબધ્નતિ ધનંજય. તાની કર્માણી એટલે કયા કર્મ? તો કે જ્યાં સર્જન કરું છું પ્રાણી માત્રનું, એમાં વિષમતા તો ઘણી બધી છે. કોઈને ખૂબ પૈસાદાર બનાવે ભગવાન, કોઈને ત્યાં પૈસો હોય પણ સંતાનનો ભાવ હોય, જ્યાં સંતાન હોય ત્યાં પૈસાનો ભાવ હોય, કેટલી બધી વિષમતા. અને આ બધી વિષમતા નિમિત્તે જે કર્મો છે નિબધ્નાતિ એ ધનંજય મને એ બાંધતા નથી. એનું કારણ શું છે? તત્ર કર્મણા અસંબંધત્વે કારણ. એના આ જે સર્જન કરવાનું જે કર્મ છે એને બાંધતું કેમ નથી? એના માટે બીજી સ્થિતિમાં કહે છે ઉદાસીનવદ આસીનમ. એટલે જે ઉદાસીન એટલે ત્યાં કહે છે યથા ઉદાસીન ઉપેક્ષક. જે કોઈ પણ વસ્તુને ઉપેક્ષા કરે છે, પણ એ પહેલાં આગળ શંકરાચાર્ય ઉદાસીન એટલે ન કસ્યચિત પક્ષમ ભજતી, એ કોઈને પક્ષ કરી લેતો નથી. ઓહ, આ ધર્માત્મા છે, એના માટે આસક્તિ થઈ ગઈ, અને ઓલો ધર્માત્મા છે અને આ જીવે તો કેટલા ખરાબ કર્મ કર્યા છે, માટે એ તો આવો જ લાગનો છે વગેરે જે સામાન્ય મનુષ્યને થાય કે હું ધર્માત્મા છે માટે આદર આસક્તિ થાય. કોને આદર થાય? જે ધર્માત્મા હોય એને છે, વિચાર ન થાય એને તેમ જ લાગે કે એને વિચારી જવા દઈએ. પણ ધર્માત્મા છે માટે એના માટે આદર હોય કે પેલો ધર્માત્મા છે એને ખૂબ ખોટા કર્મ કરે છે, પાપ કર્મ કર્યા છે, એવું એને થતું નથી. કારણ કે ઉદાસીને ન કસ્યચિત પક્ષમ ભજતી. કેવો છે? ઉપેક્ષક. એ કોઈનો પક્ષ લેતા નથી કે આ સારો છે કે ખરાબ છે, માત્ર એના દ્રષ્ટા છે. એટલે ઉદાસીનમ આત્માનમ અવિક્રિયત્વાત. અને કેવું છે? એમાં કોઈ પણ પ્રકારના સર્જન કરતી વખતે પોતાનામાં કોઈ વિકાર આવતો નથી. નિયમ પ્રમાણે એવરીથિંગ ઓર્ડર. સર્જન જે થઈ રહ્યું છે એમાં જે નિયમ એને બનાવ્યો છે એમાં કોઈ ફેરફાર પડતો નથી. સમજી કે ને કે એમના કોમ્પ્યુટરમાં ક્યારે સર્વર બંધ થઈ જતું નથી. સર્જન કરતી વખતે ઘણી વખત આપણે કેવું છે, હમણાં સાંભળ્યું કે જાય ત્યારે એટલા બધા સર્વર જ બંધ થઈ ગયું હોય કોમ્પ્યુટરમાં, એટલે આગળ કોઈને કંઈ વસ્તુ મળે જ નહીં. એવું ભગવાનમાં નથી થતું. એમનું કોમ્પ્યુટર બરાબર કામ કરે છે, નિયમબદ્ધ કામ કરે છે, નિયમમાં કંઈ બાંધછોડ નથી, પણ છતાં પોતે બધું કરે છે. છતાં કહે છે ઉદાસીન. સર્જન તમે જુઓ તો કેટલું નિયમબદ્ધ છે, પણ છતાં પોતે કહેવાય છે ઉદાસીન. એ કોઈને પક્ષ લેતા નથી. જેને જે નિયમ પ્રમાણે જે મળવું જે બધું આપે છે, પણ છતાં એમાં આસક્ત થતા નથી. કે છે ઉદાસીન એટલે અવિક્રિયત્વાદ, એટલે કે અસક્તમ, ફલ સંગ્રહિતમ એટલે અભિમાન વચિતમ. અસક્તમ એટલે એને જે કર્મ કરે છે ત્યાં લોકો કહે વાહ વાહ તમે કેવું સુંદર કર્મ કર્યું, એવું કદાચ આપણે અપેક્ષા રાખીએ સારું કર્મ કર્યું ત્યારે. તો કે ના, ફલ સંગ્રહિતમ, ફળની સાથે કોઈ એમને સંગ નથી, એટલે આસક્તિ નથી. એટલે કે અભિમાન વચિતમ અહમ કરોમિ તે. બહુ સુંદર રીતે શંકરાચાર્ય સમજાવે. અહમ કરોમિ તે શું કર્મ શું અતઃ અન્યસ્યાપી કર્તૃત્વાભિમાન અભાવ ફલસંગ અભાવશ્ચ બંધ કારણમ અન્યથા કર્મભી બધ્યતે મૂઢ કોશવતઃ. એટલું સુંદર એટલું સમજાવ્યું છે મહારાજે. એટલે શું કહે છે કે ભગવાન સર્જન કરે છે ત્યારે એક ફળની આસક્તિ નથી, અને હું કર્મ કરું છું એવો ભાવ પણ નથી. એવી રીતે આપણે પણ કહે છે અન્ય બી કોઈ પણ વ્યક્તિ જ્યારે એને સમજાઈ જાય કે હું જે કંઈ કર્મ કરું છું એ થઈ રહ્યું છે. હમણાં બીજા પછીના શ્લોકમાં જ કહેવાનું છે હું કંઈ કરતો નથી, આ બધું થઈ રહ્યું છે. અને એટલે થઈ રહ્યું હોય જ્યારે હું કર્મ કરતો જ નથી તો ફળ માટે આસક્તિ પણ ન હોય. એટલે બંને જ્યાં જે વ્યક્તિમાં કર્મ માટેની આસક્તિ ન હોય હું કરતા છું, મેં આ કર્મ કર્યું એવો ભાવ ન હોય તો ફળ પણ ભગવાનનો પ્રસાદ છે. ફળ માટે પણ કોઈ આગ્રહ નથી ભગવાન મને આમ જ આપવું છે પેલું આપવું છે,
ભક્તના ભક્તો હોય તો પણ ભગવાન જે આપશે એ મારા હિતમાં હશે. અને જે વેદાંત જ્ઞાની છે જાણે છે કે જે કંઈ આવે છે બધું બરોબર છે, સ્થાને છે, માટે તો શું થાય તો એ પણ બંધાતો નથી. પણ સામાન્ય રીતે વ્યક્તિ પ્રકૃતિના વશમાં હોવાથી એ બંધાય છે. પણ ભગવાન કહે છે ના નચમામ તાની કર્માણી નિબદ્ધંતી, એ અર્જુન મને એ કર્મો બાંધતા નથી. એમ તને પણ કોઈ કર્મ બાંધે નહીં. જો તું કેવો બની જાય? ઉદાસીન તટસ્થ, આસક્તિથી રહિત. ક્યાં? ઉદાસીન, હું કરું છું અભિમાનથી રહિત અને કર્મફળમાં આગ્રહથી રહિત, તો તને પણ કોઈ કર્મ બાંધી શકે નહીં. ચાલો અહીં આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.